હેલો ગાઈસ, કેવા છો તમે સૌ? તો આજે એટલું ખરાબ કામ મળ્યું છે ને મને, વાત ના પૂછો. થયું શું કહ્યું કે હું ભણવા બેઠો હતો તો મારો ભાઈ આવ્યો. એટલામાં એ જે મારી ચોપડી હતી ને એ ફાડીને જતો રહ્યો. હવે મમ્મી કે તું આ બધું સાફ કરીને આવજે, તમને પણ દેખાડું કચરો. આ દેખો, મારા ભાઈએ આખો બેડ કચરાથી ભરી કાઢ્યો છે. આ મારા ચોપડીનો કચરો આખી નવી ચોપડી ફાડી કાઢી છે મારા ભાઈએ. ને ઉપરથી આ મારી નવી, હું કાલે જ 5 રૂપિયાની નવી પેન લાવ્યો તો એ ફોડી કાઢી. પાછળથી અહીંયા મોઢું ગાળ્યું ને ખેંચ્યું ને જે ઇંક મોઢામાં આવે ને ફેંકી દીધી. તો બધું અહીંયા ઉપર આવીને આમ ડાયરેક્ટ નીચે આખું બગાડ્યું છે એને. તમે આ બધું સૌ દેખી શકો છો. આ બધું એને બગાડ્યું છે. હવે એને સાફ કરવાનું છે. તો મારી મમ્મી કહીને ગઈ છે કે હવે આ બધું તને સાફ કરવાનું. હવે હું શું કરું ગાઈસ, તમે જ કહો. બધું હાલ ભેગું કરવું પડે છે, કારણ કે નહીં કરો તો મમ્મી મારશે. મમ્મી કહી ગઈ છે કે તું નહીં કરે ને આ બધું તો તને એવો લાભો મારીશ ને, એટલે આ બધું મને કરવું જ પડશે. આટલો કચરો છે, હજી તો છે. હું શું કરું? દેખો, તમે આખી પેન ફોડી કાઢી છે પાછળથી. આટલો બધો કચરો મારા ભાઈ લઈને બેઠો છે. હવે તમે જ કહો ગાઈસ, હું શું કરું? ગાઈસ દેખો, આટલો બધો કચરો છે, આટલો બધો. તો હાલ હું પાછળ અહીંયા મમ્મીને ખબર ના પડે એટલે હું અહીંયા મૂકું છું. ગાઈસ, મારા મગજ ખરાબ થઈ જાય છે. એક તો ઉપરથી આટલું હાર્ડ ભણવાનું, 6th સ્ટાન્ડર્ડમાં આટલું હાર્ડ ભણવાનું આવે છે ને ઉપરથી આ કામ કેવું થાય, કેટલું હાર્ડ ને કઠિન લાગે ગાઈસ. તો કાલે મારો એક ડેલી વ્લોગ આવશે, તો તમે સૌ પ્લીઝ દેખજો. અરે વાગ્યું, અહીંયા કાતર પડી હતી, મારા ભાઈએ ફેંકી હતી, મેં અહીંયા હાથ મૂકીને વાગ્યું.